અષાઢ સુદ એકમના પવિત્ર દિવસે જગન્નાથ મંદિરના શિખર પર ભક્તિસભર માહોલમાં પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવતું હતું. છેલ્લા 11 વર્ષથી અવિરતપણે ચાલી આવતી પરંપરા મુજબ અષાઢી એકમના દિવસે દુર્ગાપ્રસાદ અમૃતલાલ જોશી પરિવારને આ ધ્વજારોહણ કરવાનો પરમ લાભ પ્રાપ્ત થાય છે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, કાંતિભાઈ પટેલ તથા રથયાત્રા સમિતિના સહયોગથી જોશી પરિવારે આજે પણ પૂર્ણ શ્રદ્ધા સાથે મંદિરના ગગનચુંબી શિખર પર ધ્વજા ફરકાવ્યો હતો. આ દિવ્ય પ્રસંગે જોશી પરિવારના સભ્ય શુભમ જોશીએ જણાવ્યું હતું કે અમારા પરિવારને છેલ્લા 11 વર્ષથી ભગવાન જગન્નાથજી સેવાનો અને ધ્વજારોહણનો અમૂલ્ય લાહવો મળી રહ્યો છે, જે અમારા માટે પરમ સદભાગ્યની વાત છે. આ પરંપરાને જાળવી રાખવા બદલ અમે જગન્નાથ પ્રભુ મંદિર ટ્રસ્ટ, રથયાત્રા સમિતિ તેમજ સર્વે ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર મંદિર પરિસર આ પ્રસંગે જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં રથયાત્રા પૂર્વે ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.